ભાવનગર જિલ્લાના બગદાણા ખાતે કોળી સમાજના યુવાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈને કોળી સમાજમાં ખાસી નારાજગી વ્યાપી છે। એક પછી એક કોળી સમાજના જે આગેવાનો છે, રાજકીય નેતાઓ છે, ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, તેઓ મહુવા ખાતે પહોંચી રહ્યા છે અને આમ સમગ્ર મામલો છે તે હવે રાજકીય રીતે પણ ગિન્નાયો છે। કોળી સમાજના ગુજરાતના પ્રમુખ છે કાળુભાઈ ડાભી અને ધંધુકાના તેઓ ધારાસભ્ય છે, તેઓ આજે આવી પહોંચ્યા હતા। તેઓ જેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલ સિંચોણ। 6 દિવસ પહેલા એટલે કે તારીખ 29ની રાત્રિના રોજ બગદાણા ખાતે જે નવનીત બાલદિયા નામના યુવાન છે, તેમની ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો અને આક્ષેપ થઈ રહ્યો છે કે પ્રખ્યાત ગુજરાતના ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિર દ્વારા આ સમગ્ર હુમલો છે તે કરાવવામાં આવ્યો છે। મુંબઈ ખાતે જે લોક ડાયરો યોજાયો હતો તેમાં એક મેનેજિંગ ટ્રસ્ટી બોલવામાં આવ્યું હતું અને તે મેનેજિંગ ટ્રસ્ટી નથી, ટ્રસ્ટી છે તેવો કોલ કરવામાં આવ્યો હતો અને માયાભાઈ આહિર તેની માફી માંગી હતી। ત્યારબાદ તેમના દીકરા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે તેવો ફરિયાદીનો આક્ષેપ છે, જેને લઈને રાજકારણ છે તે હવે ગરમાયું છે। ગુજરાતના કોળી સમાજના જે નેતાઓ છે એક પછી એક મહુવા ખાતે પહોંચી રહ્યા છે। આમ આજે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ગુજરાત કોળી સમાજના પ્રમુખ છે કાળુભાઈ ડાભી અને તેઓ ધંધુકાના ધારાસભ્ય છે, તેઓ પહોંચ્યા હતા। તેમણે કહ્યું હતું કે માયાભાઈ છે તે બહુ સારા વ્યક્તિ છે, પરંતુ તેમનો દીકરો છે તેમણે આ જે હુમલો છે તે કરાયો છે। સાંભળો પહેલા શું કહી રહ્યા છે કાળુભાઈ ડાભી ધારાસભ્ય। મારું નામ કાળુભાઈ રૂપાભાઈ ડાભી, હું ગુજરાત રાજ્ય કોળી સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। હાલ ધંધુકાના ધારાસભ્ય તરીકે જવાબદારી। નવનીતભાઈનો જે બનાવ બગદાણામાં બન્યો તે મેં સાંભળ્યો, જાણ્યો અને આજે એની ખબર અંતર પૂછવા માટે મહુવા હોસ્પિટલ ખાતે અમે આવ્યા હતા। નવનીતભાઈ ઉપર જે બેરહેમીથી એમને મારવામાં આવ્યો છે, જાણવા મળ્યું છે કે આ કૃત્ય કરનાર માયાભાઈ આહિરના દીકરા એ કરાવ્યું છે। માયાભાઈ તો પોતે સારો માણસ છે, પણ એના દીકરાએ આ જે કંઈ કર્યું એ ખોટું કર્યું છે। આની વ્યવસ્થિત તપાસ થાય અને નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારા પ્રયત્નો રહેશે। અમે આ સોમવારે અમે ગૃહમંત્રીશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પણ સમાજના આગેવાનો મળવા જવાના છે। તો આપે સાંભળ્યા હતા કાળુભાઈ ડાભી। તેમણે કહ્યું છે કે આ જે સમગ્ર ઘટના બની છે તે ખૂબ જ નિંદનીય છે। મુખ્ય આરોપી છે તેને પકડવા જોઈએ। માયાભાઈ છે તે ખૂબ સારા વ્યક્તિ છે, તેમના દીકરા દ્વારા આ હુમલો કરાવવામાં આવ્યો છે તેવું જે ભોગ બનનાર છે તેમનું કહેવું છે, જેને લઈને પોલીસે પણ ખાસ તપાસ ચાલુ કરવી જોઈએ। આ બાદ કાળુભાઈ ડાભી બાદ જે ભવનાથ જે જગ્યા આવેલી છે, કોળી સમાજની જે આસ્થાનું કેન્દ્ર કહેવાય છે ભવનાથ જગ્યા, તેમના જે છે પ્રમુખ છે તેઓ પણ અહીંયા પહોંચ્યા હતા, ભૂપતભાઈ ડાભી। તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળો। સમાજ નિર્ણય લે, હીરાલાલ ને પરસોત્તમભાઈ અને આરસી એના ભેગો કોળી સમાજ છે। અમારાથી વડીલ છે ને અમારાથી વડીલ રહે। હવે એ નિર્ણય લે પછી એનાથી અમારે નિર્ણય લેવાતો નથી। અત્યારે તમે મળ્યા પીડિતને, શું વાત કરવામાં આવી, શું ચર્ચા થઈ, શું સાંત્વના આપી આપણે? એને લાગ્યું છે વધારે પડતું, એ બારોબાર લઈ ગયા હતા ને બહુ માર્યો છે અને એ ત્રાસવાદી કહેવાય, ગમે એ જ્ઞાતિનો હોય, આમાં જ્ઞાતિ લાગુ પડતી નથી। કોળી સમાજમાં એ હોય ને આયર સમાજમાં એ હોય, બધાયમાં સમાજમાં હોય છે। હવે એમાં બીજાને તો અમે કાંઈ વાંક કાઢીએ એમ નથી અને અમારો નિર્ણય પરસોત્તમભાઈ ને હીરાલાલ ને આરસીએ લીધો છે એ અમે માન્ય રાખીએ। ભૂપતભાઈ, ખાસ કરીને ગુજરાતના પ્રખ્યાત ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેના દીકરા જયરાજ આહિર ઉપર ફરિયાદી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેના દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે, પરંતુ મુખ્ય આરોપી સુધી હજી પોલીસ પહોંચી નથી। એમાં હે ને ખરેખરમાં એનું નામ દેવું જોઈએ। નામ ન દે તો હાલે નહીં, એમાં નામ નથી દીધું। શું માંગ છે સમાજ વતી, શું માંગ છે? સમાજ બીજી ફેરે આવો નિર્ણય ન થાય અને સમાજમાં આવા ધોકા ન ઉડે, એ જ અમારી માગણી છે। અમારો શાંત સમાજ છે અને શાંતિથી રહેવા માગે છે બધાય સમાજ હારે। એવું ને એવું રાખો તો સારું કહેવાય, પણ ધોકા ઉડાડો તો અમે સહન નહીં કરી।
તો આપે સાંભળ્યા હતા જૂનાગઢ ભવનાથ જે જગ્યા આવેલી છે કોળી સમાજ માટે જે આસ્થાનું કેન્દ્ર છે તેમના જે પ્રમુખ છે ભૂપતભાઈ ડાભી તેમણે પણ કહ્યું હતું કે આરોપી ઉપર છે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. આમ કોળી સમાજના એક પછી એક નેતાઓ છે તે પહોંચી રહ્યા છે. સાથે જ અત્યારે સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર જ્યારે અમે કરી રહ્યા છીએ ત્યારે સાંજે 4 વાગે જે ગીર સોમનાથના ધારાસભ્ય છે તેઓ આવી રહ્યા છે. સાથે જ તેની સાથે જે કોળી સમાજના જે જસદણ વિછિયાના જે છે આગેવાન છે, સાથે જ તેઓ જે મંત્રી છે તેઓ પણ અહીંયા છે તે આવી રહ્યા છે. કુંવરજી બાવળી આવી રહ્યા છે અને ગીર સોમનાથના જે સાંસદ સભ્ય છે રાજેશ ચુડાસમા તેઓ પણ પહોંચી રહ્યા છે. તેઓ હાલ મેસેજ મળી રહ્યો છે. જોવું રહ્યું આગામી સમયમાં તારીખ 6ના રોજ જે કોળી સમાજના આગેવાનો છે તે ગાંધીનગર ખાતે જવાના છે અને શું હવે આ ઘટનામાં નવો વળાંક આવે છે, સમાધાન થશે કે પછી ઘીના ઠામમાં ઘી પડશે કે પછી ઉગ્ર જે આંદોલન છે તે થશે, તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, મહુવા.